જેમ ભાદરાની અંદર જ્યારે મૂળજી ભગતને ઘેરે જમવા જવાનો વારો હતો તો રસોઈ તૈયાર થઈ જાય પછી જ મહારાજ બીજે બધે જતા. પણ આજે તો વહેલા મહારાજ ગયા અને ત્યાં આગળ એ ખાટલી નાખીને ત્યાં બેઠેલા અને મહારાજ પોતે ત્યાં એમની માતાને પૂછે છે કે આ મૂળજી અમારો મહિમા કેવો સમજે છે, મૂળજી અમારી વાતો કરે છે, અમને યાદ કરે છે. અને ત્યારે તો એમની માતા રસોઈ કરતા કરતા પણ જે પ્રકારે મૂળજી પોતે ત્યાં આગળ મહારાજને યાદ કરતા એ બધી વાતો કરી. અને ત્યારે તે વખતે મહારાજ બોલ્યા કે એ તો ગર્ભમાં આવ્યા ત્યારે, ગર્ભમાં આવ્યા પહેલા અને અત્યારે પણ અમને અખંડ દેખે છે. હવે જે આ અક્ષર બ્રહ્મનું અક્ષર બ્રહ્મપણું એટલે સર્વથી ઉત્તમ તો છે જ, કારણ કે અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. આપણા ઉપનિષદના શાસ્ત્રો પણ આપણને બહુ સ્પષ્ટપણે કેટલી સરસ મજાની વાતો કરીને આપણને સમજાવે છે કે આ બધું જ વિશ્વની અંદર જે તંત્ર ચાલે છે એ બધા જ તંત્રનું સંચાલન તો અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ દ્વારા થાય છે. અને પુરુષોત્તમ નારાયણ તો તેનાથી પર છે. એટલે કહ્યું ને કે અક્ષરાદ પરતર પરહ, અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. એટલે પુરુષોત્તમનો મહિમા તો વિશેષ કરીને અક્ષર બ્રહ્મનો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે પછી આપણા બધા જ ઉપનિષદોની અંદર લખ્યો છે. એ મહિમાથી પર છે પુરુષોત્તમ. અને પુરુષોત્તમનો મહિમા પણ એ જ સમજાવી શકે જે અક્ષર બ્રહ્મ પોતે આ પ્રમાણે પુરુષોત્તમ નારાયણનું જે વિરાટ કાર્ય છે એ એમની દ્રષ્ટિ વડે કરીને થતું હોય એને ખબર પડે કે પુરુષોત્તમ કોણ છે. આપણે ઘણી વખત સંતો વાત કરે ને કે ભલે ને ગામડાની અંદર જેને કહેવાય કે હોમિયોપેથિક ડોક્ટર હોય કે પછી MBBS ડોક્ટર હોય, પણ એ ડોક્ટરને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો મહિમાની ખબર એને હોય. એ કાંઈ પણ થાય તો નાનું મોટું પ્રારંભિક જેને કહેવાય કે તાવ તર્યો કે નાનું મોટું માથું દુખતું હોય કે પછી પોતાના જીવનની અંદર પેટમાં ગડબડ હોય તો એની બધી દવા કદાચ એ હોમિયોપેથિક ડોક્ટર કે પછી MBBS ડોક્ટર કરી દે. પણ જ્યારે પેટની અંદર જ્યારે મોટી ચણાની દાળ જેવડી પથરી હોય ને અને એનો દુખાવો ઉપડે ત્યારે તે દુખાવાને દૂર કરવા માટે પેરાસિટામોલ નામનું ઇન્જેક્શન આપી દે એટલે તરત દુખાવાની રાહત થઈ જાય. વાસ્તવિક એ પથરી પેટમાંથી નીકળી ગઈ નથી. અને આ દુખાવો અત્યારના સમયની અંદર તો થાય છે, પણ દવાનું મારણ એવું છે ને કે જેના કારણે કરીને એ દુખાવો ત્યાં આગળ દબાવી દે. એટલે બાહ્ય દ્રષ્ટિએ શરીરની અંદર પેટની અંદર દુખાવો બંધ થઈ ગયો એવો અનુભવ થાય, પણ એ ડોક્ટર એટલું જ કરી શકે. પણ જ્યારે કાયમ માટે દુખાવો બંધ કરવો હોય તો કહેવાય છે કે એવા સર્જન ડોક્ટર હોય અને પથરીના ઓપરેશન કરવામાં નિષ્ણાત હોય એવા ડોક્ટર પાસે જવું પડે. તો જે ડોક્ટર દર્દીને લઈને આવે છે એ પણ ડોક્ટર જ છે, પણ એ જાણે છે કે મારા કરતા પણ મેડિકલ સાયન્સના જ્ઞાનની અંદર ભણતરને લીધે કરીને ઘણા બધા આગળ છે. એ કાપો મૂકીને ઓપરેશન પણ કરી શકે અથવા તો કાપો મૂક્યા વગર લેસર કિરણથી પણ એ પથરીને તોડી શકે. એ બધી જ આવડત એ સર્જન ડોક્ટરમાં છે. એ તો એ ગામડાની અંદર રહેનાર ડોક્ટરને પણ ખબર છે. એમ આ સત્સંગની અંદર પણ આપણે સમજવાનું કે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહતત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આ બધી જે વાત મહારાજે વિસ્તારપૂર્વક આપણને કરી એનાથી પર કહેવાય છે કે અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે. અને અક્ષર બ્રહ્મના જેને કહેવાય કે સામર્થ્યને કારણે કરીને સમગ્ર વિશ્વની અંદર આ પ્રકારનું કાર્ય થતું હોય છે.
અને એ અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમના મહિમાને તો આપણે કોઈ એના મહિમાને પાર પામી શકીએ નહીં. જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે વૈરાટ નારાયણનો મહિમા ગાવા માટે પણ વેદની અંદર કહ્યું કે એનો મહિમા પણ ગાવા માટે ન ઇતિ ન ઇતિ ન ઇતિ એમ કહેવાયું છે. તો પછી એનાથી તો પર અક્ષર બ્રહ્મ ને અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ. હવે આ બધી બાબત કેવી છે કે પહેલા ધોરણનો વિદ્યાર્થી એ 12મા ધોરણને સમજી તો નહીં જ શકે, પણ એને એટલી ખબર પડશે કે 12મું ધોરણ છે ખરું અને મારે ત્યાં પહોંચવાનું છે. એમ જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે છેલ્લા સ્ટેજનું જ્ઞાન ભલે આપણે કોઈ મુક્ત કરતું હોય પણ મુક્ત અક્ષર મુક્ત બને ને તો સાચો. બાકી એમના મુક્ત તો માયામાંથી મુક્ત એટલે તમને કહે કે સંસાર છોડીને સાધુ થાવ એટલે માયા મુક્ત બન્યા એમ લોકો સ્વીકારે. એમ મુક્તની વાતો નથી, પણ અક્ષર મુક્ત બનવા માટે અક્ષર બ્રહ્મનો સંગ અતિશય આવશ્યક છે, અનિવાર્ય છે. અને જો અક્ષર બ્રહ્મના સાધર્મપણાને ન પામે તો એને અંતરની અંદર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય પણ થતો નથી. કારણ કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે એને તોલે બાકીના સવિકલ્પ 3 ભાગ અને નિર્વિકલ્પના બીજા 2 ભાગ એકેય ન આવે. તારીખ 29/10 રોજ સારંગપુરમાં સ્વામીશ્રીએ દિવાળી નિમિત્તે વિધિવત પૂજન કર્યું. અન્નકૂટ નિમિત્તે આ વર્ષે કાઠિયાવાડ ઉપરાંત ચરોતર 10 કોઈના ઘણા પણ હરિભક્તો આવેલા. અન્નકૂટ બાદ દર વર્ષની જેમ ગામડાઓની પ્રસાદી પણ સ્વામીશ્રીએ મોકલી આપી. આ વર્ષે ઉદા ભગત જીવણભાઈ અને તેઓના કુટુંબીજનો યોગીજી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટ ઉત્સવનો લાભ લેવા ગયેલા. ગોંડલથી તેઓ પાછા વળતા હતા ત્યારે યોગીજી મહારાજે તેઓને આજ્ઞા કરી કે ગરડા સારંગપુરના મંદિરોમાં દર્શન કરીને જજો. તેથી તેઓ સૌ ગરડામાં દર્શન લાભ લઈને સારંગપુર આવી પહોંચ્યા. પરંતુ તેઓ આવ્યા તે વખતે રાત્રિ ઢળી ચૂકેલી, વળી વીજળી વેરણ થઈ ગયેલી, તેથી અંધારા જેવું લાગેલું. પણ ત્યાં જ સ્વામીશ્રી કોઈ મહેમાન આવ્યા છે તેમ જાણી હાથમાં ફાનસ લઈને આવી પહોંચ્યા. કોઈ અંધારે અટવાતું હોય ત્યારે દીવો ધરવાની એમની પ્રકૃતિ તો પ્રથમથી જ. ઠાકોરજી પોઢી ગયા હોવાથી મંદિરના દ્વાર તો ઉઘડે તેમ નહોતા. તેથી સ્વામીશ્રીએ આ હરિભક્તો સાથે પોતાના સેવકને શાસ્ત્રીજી મહારાજની દેરીએ દર્શન કરાવવા મોકલ્યા. જીવા ખાચરના દરબારમાં પણ દર્શનનું આયોજન ગોઠવી આપ્યું. સૌ દર્શન કરીને આવ્યા ત્યાં સુધીમાં તો ભોજનની બધી વ્યવસ્થા સ્વામીશ્રીએ તૈયાર કરી રાખેલી. એટલું જ નહીં, સાથે રહીને સૌને જમાડ્યા પણ ખરા. રાત્રે 11:30 વાગ્યે આ હરિભક્તો ઘોડાગાડી દ્વારા બોટાદ જવા નીકળવાના હતા. તે વખતે આટલી મોડી રાત્રિ વિદાય આપવામાં પણ સ્વામીશ્રી હાજર હતા. આ હરિભક્તો તો સ્વામીશ્રીએ લીધેલી પોતાની સંભાળથી લાગણી વિવશ બની ગયા. તેઓને મંદિરમાં ઠાકોરજીના દર્શન તો થયા નહીં, પણ સ્વામીશ્રીના પ્રેમમાં જ પરમેશ્વરના દર્શન તુલ્ય આનંદ મળી ગયાનો અનુભવ થયો. સ્વામીશ્રીના સ્નેહનો આસ્વાદ ચખાડનાર યોગીજી મહારાજનો પણ તે સૌ મનોમન આભાર માની રહ્યા. યોગીજી મહારાજ તેઓની નાજુક તબિયતને કારણે પ્રબોધિની એકાદશી અને કાર્તિકી પૂર્ણિમાના સમયે પધારવાના નહોતા. તેથી સ્વામીશ્રીને જ આ ઉત્સવ પ્રસંગે શોભાવાના હતા. તે માટે તેઓ સારંગપુરથી અમદાવાદ પધાર્યા. અહીં એકાદશીનો ઉત્સવ ઉજવી તારીખ 12 નવેમ્બરના રોજ વસો પહોંચ્યા. અહીં ખુલ્લી મોટરમાં બપોરે 11:30 વાગ્યે નગરયાત્રા કાઢવામાં આવી. ભર તાપમાં પણ સ્વામીશ્રી પ્રેમથી બિરાજ્યા અને સૌને રાજી કર્યા. આ વખતે અહીં મંદિર માટે વિશાળ જગ્યા ખરીદવામાં આવી હતી. તેમાં જ ભવ્ય સભા મંડપની રચના કરેલી. નગરયાત્રા બાદ બપોરે 1 વાગ્યે સ્વામીશ્રી આ સભા મંડપમાં લાભ આપવા માટે બિરાજમાન થયા. સાંજે 40 પધરામણીઓ કરીને રાત્રે 9 થી 11 દરમિયાન પણ સત્સંગ સભાનો લાભ સ્વામીશ્રી આપ્યો. બીજે દિવસે બાકીની પધરામણીઓ વહેલી સવારથી સ્વામીશ્રીએ શરૂ કરી દીધી. સવારે 9 વાગ્યા સુધીમાં પધરામણીઓ પૂરી કરીને 11:30 વાગ્યા સુધી સભામાં બિરાજી કથા વાર્તાનો લાભ આપ્યો. સભા બાદ જમીનના ખૂણે ખૂણે જઈને પુષ્પો છાંટ્યા અને વહેલી તકે મંદિરનું નિર્માણ થઈ જાય તે માટે ધૂન પણ કરાવી.
આમ એક દિવસમાં 3 સભાઓ, નગર યાત્રા, 50 થી વધુ પધરાવણીઓ વગેરે સઘળું સુખ આપીને સ્વામીશ્રી સાંજે 4:30 વાગ્યે વસોથી નીકળીને ડભાણમાં સભા અને મેહડાઓમાં સંધ્યા આરતી કરી.